એમાં બેનું નામ આપે છે. ધણી રામદેવજી મહારાજે સમાધિ લીધી ને ત્યાર પછી ખીમડો કોટવા અને રાવત રણસિંહ બાપાના ગામો ગામ જઈને સંદેશા પહોંચાડે છે. ધણીનો મહિમા ગાય છે. ગામો ગામ જઈને બાપાની વાણીઓ કરે છે, ભજન કરે છે. એમાં કોઈ સમાચાર દીધા કે આપણા ભક્તોને દિલ્હીના બાદશાહે 14,000 ને પૂર્યા છે. આ વાત સતે લીલ કુંભાને કરે છે. કુંભાજી, આ ધર્મમાં આવા ભક્તોના બલિદાન છે. જુઓ તમે, ચૌદ 14,000 ને જેલમાં પૂર્યા છે. તો ખીમડા કોટવાળે કીધું, ભાઈ શું કામ પૂરો તમે એમને? ભક્તો છે, ભજન કરે, તો એને શું કામ જેલમાં પૂરો? કે બાદશાહ પ્રમાણ માંગે છે. તમે ભગત છો? તો હા, તો આપો પ્રમાણ. એ સમય પાછો અટાણે દેખાય થોડો થોડો. અટાણે પ્રમાણનો સમય દેખાઈ ગયો. આ વચ્ચે ભૂલી ગયા હતા 100 કોરો પછી 100 કોરોનો ગાળો ગયો તો પાછું આવ્યું. જો અટાણે આપો પ્રમાણ. કે ભાઈ બધા ભક્તો માં પ્રમાણ ક્યાંથી હોય? ખાલી ભજન કરતા હોય, ભગવાનનું બંદગી કરતા હોય, ભગવાનનું નામ લેતા હોય. 14,000 ને પૂર્યા હતા. હા, ખીમડાજી કે તો એક કામ કરો, હાલો અમે ત્યાં આવીશી અને તમારા બાદશાહને પ્રમાણ અમે આપી. પ્રમાણ જોઈશ ને અમે આપી, પણ અમારા ભક્તોને છોડાવી દો. આ વાત લીરલબાઈ સતે લીરલ કુંભાને કહે છે. કુંભા, આ ધર્મમાં આવા મુનિવર છે. અને આવ્યા ક્યાં? અજમેર. કતીબશાહ ન્યાના હતા અને એ ફકીર હતા, મુંજાવર હતા, પણ બાદશાહ સાથે નજીક રહેતા એટલે કાન ભંભેણી કાયમ કરતા. બીજો કોઈ વાંધો નતો, પણ કાન ભંભેણી શું કરતા ખબર? કે પીરાય તો આપણામાં હોય, મુસ્લિમમાં પીરાય, હિન્દુમાં પીર બધાય. ખીમડા પીર ને રાવત પીર ને માલદે પીર ને જેસલ પીર ને આટલા બધા પીરો હિન્દુમાં. આપણા પીરોની હાંસી ઉડાવે છે, એટલે આની પાસે પ્રમાણ માંગવું જોઈએ એવું કતીબશાહ કાયમ કહેતા બાદશાહ. અને બાદશાહ પ્રમાણ માંગતો. અહીંયા ખીમડો કોટવા અને રાવત રણસિંહ બે ગયા અજમેર ને કતીબશાહને કીધું, હાલો અમે પ્રમાણ આપી, પણ અમારા ભક્તોને છોડાવો, છૂટા કરો એમને. કતીબશાહ એમને લઈ દિલ્હી આવ્યા. બાદશાહ બેઠો છે ને કીધું કે બાદશાહ, આ બે જે પીરું કહેવાય ને, બે પીર છે. આ કોણ? કે ખીમડો પીર અને આ રાવત પીર. રાવત રણસિંહ એટલે મોરબીનો રાજવી વાલા. એમના ગુરુ સતીદાલ દે હતા. સતીદાલ દે હતા ખીમડાના ઘરવાળા. એ સતીદાલ દે રાવત રણસિંહના ઘરવાળા, એના ગુરુ હતા. પ્રમાણ આપો. પ્રમાણ આપી, પેલા તમે આપો, પેલા પીરાય તમારામાં. પેલા પ્રમાણ તમે આપો, પછી અમે આપી. અને પ્રમાણ અમે કહીએ એમ આપવું પડે. કે શું પ્રમાણ? પ્રમાણમાં એક કામ કરો, કરવત મગાવો કાશીના અને ગરદન માથે વાઢ મરાવો. જોઈજો ખૂન નો નીકળવું જોઈએ. પેલું કરવત કતીબશાહ માથે મૂક્યું, ગરદન માથે વાઢ માર્યો ને કરવત નો, તો અડધે લગી પોગી ગયું, પણ લોહીની ધારા છૂટી ઉપર. ખીમડા કોટવારે હાથ મૂકી દીધો માથે. બસ આને પીર નો કહેવાય. લઈ લ્યો કરવત. કરવત લઈ લીધું, માથે મસ્તક માથે હાથ ફેર્યો, ગરદન જેવી હતી એવી થઈ ગઈ. પહેલું જ પ્રમાણ આપ્યું. કતીબશાહ ચરણમાં પીડાઓ ખીમડા કોટવારને, મને સમાન કરજો પ્રભુ. પછી તો આપણા ધર્મમાં આવી ગયા છે. અને પછી કરવત મુકાયું ખીમડા કોટવાળ માથે. એક વાઢ માર્યો ને ગરદન ધડથી મસ્તક જુદું વાળા, પણ મસ્તક આકાશ માર્ગે ઉડ્યું. ત્યાં ધડ પડી રહ્યું, મસ્તક આકાશ માર્ગે ઉડ્યું. અજમેરની બાજુમાં નરેના દુંદુ બે ગામ છે, ત્યાં મસ્તક પડ્યું. અને ખૂન નહીં, દૂધની ધારા છૂટી. દૂધની ધારા, દૂધની. મસ્તક જ્યાં પડ્યું છે ત્યાં એને ખીમડા પીર તરીકે આપણા હિન્દુ સમાજ માને છે. અને ધડ જ્યાં દિલ્હી દરબારગઢમાં પડ્યું છે ત્યાં દૂધશાહ પીર તરીકે મુસ્લિમ સમાજ એને માને. અને પછી કરો તમે ક્યું રાવત રણસિંહ માથે વાઢ માર્યો, મસ્તક જો જોદું અને આકાશ માર્ગે મસ્તક ઉડ્યું. નરેનાન ગુંદો બે ગામ નજીક છે, કોઈ સમય જઈએ તો એમના દર્શન કરશું. એ મસ્તક ઉડીને ત્યાં પડ્યું અને વાલા દૂધ નહીં, ખૂન નહીં,
આકાશમાંથી ફૂલોની વૃષ્ટિ થઈ, ફૂલોની વૃષ્ટિ થઈ. કોરી પાવળ થયો, પ્રસાદ થયો. એક જણાનો પ્રસાદ લીધો. સાસડિયાજીને કીધું કોઈ બાકી છે? આનો અધિકારી કોઈ બાકી નહીં? માં, બધાને પ્રસાદ મળી ગયો છે. નહીં તો આ પ્રસાદ વધે નહીં. કોઈ બાકી, આનો અધિકારી કોઈ છે? જાઓ તમે બહાર તપાસ કરો. સાસડિયાજીના બેન હતા તોરલો, એનો એક મહિમા બહુ મોટો છે. અને એ એમના ગુરુ એમને કીધું હતું કે આનો અધિકારી આને લેવા આવશે તો સામે આથી આપી દેજો. એમના બેન હતા. બહાર આવીને અવાજ મારે છે કે કોઈ ધર્મનો અધિકારી, કોઈ પ્રસાદનો અધિકારી? તો એ ગમાણ માંથી અવાજ આવ્યો ધીમે ધીમે, અહીંથી મને બહાર કાઢો, હું અહીંયા છું. અને સાસકિયાજી ગયા, મસાલા હાથમાં લઈ જાય. જોયું તા તો અડા ભેડ પુરુષો કે તો બહાર નીકળો. આમ આ રીતે સંતાય. આપ કોણ છો ભાઈ? એ બધી વાત પછી પેલા મને બહાર કાઢો. અરે પણ તમે બહાર નીકળી જાઓ. કે એમ નથી નીકળાય. એમ તમે જે મેખ મારી ને મારા હાથમાં આવી ગઈ. અને સાસટિયાજી જોઈને અચરજ પામી ગયા. ઓહો, આ કોઈ પુરુષ મેઘ કાઢી વાલા બથમાં નાખીને સાસટિયાજીએ જસલજીને લાવ્યા બહાર. સતી તોર લાખો ગત મંડળ બહાર આવ્યું. હાથમાં પાટો વાળ્યો. ધણીનો પ્રસાદ વધ્યો તો એક વ્યક્તિનો. ઈ કીધું કે લ્યો આ પ્રસાદ લ્યો, બધું હારાવાના થઈ જાય. સતી તોરલ કે બધું હારાવાના થઈ જાય, પ્રસાદ લ્યો. તો એ ડાબો હાથ માથે રાખ્યો. ઈ સમયથી આપણે આમ જમણો હાથ માથે આવે. જો તો જ પ્રસાદ લેવાય. સતી કીધું નહીં, જમણો હાથ માથે રાખો. જમણો માથે રાખ્યો, માથે પ્રસાદ મૂક્યો. પ્રસાદ લીધા પછી કીધું કે હવે જરા હાથનો પાટો તો ખોલો. પાટો ખોલ્યો ને તો જેવો હાથ પટેલ જેવો હતો ને એવો હાથ થઈ ગયો. ત્યાં થોડાક પોતે ભય લાગ્યો કે ઓહો આ મંડળી કયું, આ તૂટેલું હાંધી ગઈ, આ કોણ? બધાય હાથને તોડી નાખ્યો તો એને હતો ને એવો પાછો કરી દીધો. પોતે ત્યાં થોડોક ભય લાગ્યો ને કે આ કાક ચોખ્ખું મંડળ લાગે છે. સાસડિયાજી પૂછે આપ કોણ છો ભાઈ, ક્યાંથી આવો છો? કે મને નથી ઓળખતા, ખુમારી થોડી જાય. મને નથી ઓળખતા, કચ્છમાંથી આવું જેસલજી. આ તો ઈ અચરજ પામી ગયા. ઓહો જાડેજો, કા જાડેજો. તો આ રીતે ચોરી છુપીથી આનું આવવાનું કારણ શું? આપ દરબાર એમને આવી શકતા હતા કે નહીં? આવ્યો છું 3 વસ્તુ લેવા. પ્રેમથી આપી ગયો તો ભલે, નકર તમારી તલવાર ઉપાડો, મારી મારી પાસે છે. સાસટિયાજી પણ એમ હતા. જેસલજી ઈ મોર આવી ગયા હતા આમાં. એની હાથ પણ એમ મતતી ગયા. દરબાર આપ મારા મહેમાન છો એટલે મારે તલવાર નથી લેવી, પણ આપ કયો આપને શું 3 વસ્તુ જોઈશ? કે તોરલ આ ઉભા, તલવાર આ અમે ખીતીએ ટીંગાઈ, ઘોડી આ છૂટી ફરે, આ બાંધી જે હમણે ઘોડી. આ 3 વસ્તુ લેવા આવ્યો છું. પ્રેમથી આપો, નકર લઈ જા. આપની તલવાર આપ ઉપાડો કે નહીં? ગુરુના વચન યાદ આવ્યું. એમના ગુરુએ કીધું હતું કે સાસટિયાજી આના અધિકારી જદી આવે ને તો જેને સામે આથે બાવડેથી એમ બેનને જેમ વળાવે ને એમ વળાવી દેજો. સતી તોલ સાસટિયાજીના ત્યાં રહેતા હતા, બેન તરીકે રહેતા હતા. ખબર પડી ગઈ મારા ગુરુનું વચન આવીને ઉભું રહી ગયું છે, કોઈ મહાપુરુષ એ જ લાગે છે. કીધું દરબાર હવે રોકાવ, મારી બેનને હું વળાવું. હાવ મને એમ તમે મારા મહેમાન છો, રોકાવ. 3 વસ્તુ આપું બસ. રોકાણા સવાલ આવ. પછી બેનને વળાવી, સતી તોરલને વળાવ્યા અને ધીમા 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 મોરબી થઈ અને નવલખી જ્યાં છે ત્યાં સમુદ્ર કાંઠે આવ્યા. અને આને જેસલજીને નકરી ઉતામળો, જલ્દી કચડામાં જાવ. મારી ભાભીને કહું જો આ 3 વસ્તુ આ કે બીજી એવી તાલાવાળી લાગેલી, પણ કોઈ ત્રાપો નહીં, કોઈ નાવ નહીં, પોતે ઊંઘતા નથી ને ચિંતા કરે છે. કચ્છમાં જાવું, કચડામાં જાવું, કચડામાં જાવું. સતી તોરલ ઉભા થયા કે જેસલજી એટલી બધી ઉતામળ છે? હા જલ્દી કચ્છમાં જ આવું. કોઈ ત્રાપા વાળો નથી, કોઈ નાવ વાળો નથી.
તો એમાં તમે શું ઉપાધિ કરો? તમારે કચ્છમાં જવું ને, હાલો થાવ બેઠા. આવી પાંભડી સતી તોલ ખંભે રાખતા અંચો પાણી માથે આમ પાથરી કીધું જાડેજા આવી જાવે ખૂણે. અરે સતી, અરે તોરલ, આ તો કપડું છે, વસ્ત્ર છે, ડૂબી જાય. તમે મને મારવા માંગો છો કે નહીં? બીઓમાં ભય રાખોમાં આવી જાઓ કે નહીં? ઘોડીને કીધું જાઓ એક ખૂણે જઈને ઊભી જાઓ. આ તો પીરની જાય જેમ વાલા આવે એટલે વધે. આ બધું સામે આમાં સંતોની ગોદડી કહેવાય. ઘોડી એક ખૂણે ઊભી રહી ગઈ. હવે જાડેજા આવો, તોય પોતે માનતા નથી. સતી તોરલજીને તલવાર એક ખૂણે મૂકી. હવે આવો, હજી નહીં. સતી તોરલ એક ખૂણે જઈને ઉભા રહ્યા. હવે આવો જેસલજી. થઈ ભરોસો બેઠો કહો આ ત્રણ નથી ડૂબ્યા ને તો હવે હું નહીં ડૂબું. ધીમા ધીમા પગલા માંડ્યા, પાંભડી હાલતી થઈ વાલા. મતડિયો આવ્યો ને મધ ખાડી વિસ્તાર છે વચ્ચે બરાબર આવ્યા અને ધણીને પોકાર કર્યો રામદેવજી મહારાજને કે વાટ ભૂલેલા છે, પાછા એને વાટે લેવાના છે. અને સતી એમના ઉદ્ધાર માટે જ આવ્યા હતા. એમને ખબર હતી કે આ મૃત્યુલોક છે, પાછી ભૂલ થાય પાછું એને રોકાવાનું થાય. એટલે પાછી ભૂલ ન થાય એ માટે સતી તોરલ ભેગા આવ્યા. પાછી ભૂલ ન કરે અને જ્યાંના વાસી છે ત્યાં પાછા મળી જાય. તોફાન આવ્યું વાલા અને ભય લાગ્યો, ડબલ ભય લાગ્યો. હવે તો કચડામાં પોગાય કે ન પોગાય. પછી સતીએ કીધું કે સતી કોઈ ઉગરવાનો આરો ખરો? હા, એક આરો છે, એક ઉપાય છે. કઈ ગુનાહ કર્યા હોય તો એની આગળ ધણી આગળ કબૂલો. ધણીની તો ખબર એ નહીં. હાથ વિહુ મોડ બંધા માર્યા છે. જાનના માણસો કેટલા માર્યા છે? હાથ વિહુ તો મોડ બંધા માર્યા. છેલ્લે બેન ભાણેજને પણ મૂક્યા નહોતા. આવા ક્રોધી કોઈ મહાપુરુષો ગણાય થયા પણ જેસલ જાડેજા જેવા કોઈ ક્રોધી નહીં વાલા. જેસલ જાડેજા એના કાળને માર્યો, પોતાના સદધર્મને કાજ. ઈ જેસલજી છેલ્લે બધાય ગુના પોકારીને કીધું કે હે સતી તોરલ. પછી તો પોતે ગુરુ કહેવા માંડ્યા, માં કહેવા માંડ્યા. એ માં, હવે તો માથાના વાળ છે ને એટલા ગુના કર્યા, મને યાદ નથી. હવે તો આટલું બોલી રહ્યા ને તો હામો કાઠો આવી ગયો. તો જાડેજા હવે ઉતરો, આવી ગયો તમારો કસડો. પછી એ મહાપુરુષ વાળા ત્યાં જ હળવા પડી ગયા. અવસર બીત બીત જાત હે પીછે કરેગો કબ. આ પલ જાવે કરી લે બંદગી. કચ્છના રાજવી લાખા ફુલાણી 8-10 દાડાની વાતો કરે. 10 દાડામાં તો હું થઈ જાય કઈ નક્કી નહીં. તો રાણી હતા એ કહે છે કે રાજવી તમે થોડુંક ભૂલો છો. દી ઉગે ને દી હાથમાં લગે માં હું થઈ જાય એનું કઈ નક્કી નહીં. તે દીકરી પાસે બેઠી હતી. એમને કીધું, માત પિતાને કીધું મને આ બે માત પિતા બે ભૂલો છો. આંખનું ફરકડું છે ને એમ આંખ ખુલે ને જો બંધ થાય તો થાય. બે મહાપુરુષો રાજવી લાખો ફુલાણી અને સતી બે કે સાચી વાત છે દીકરી. પણ એમાં એક દાસી પાસે ઉભેલી દીકરી રાજનું કામ કરવા રહી. એને કીધું, માત પિતાને કીધું, હાથ જોડ્યા, પ્રભુ મને કઈક બે શબ્દો બોલવા દો. દીકરી બોલી, એમાંય ફેર છે. રાજવી બોલ્યા, લાખો ફુલાણી એમાંય ફેર છે. રાણીબા બોલ્યા, એમાંય ફેર છે. તો બેટા તું કે ને સાચું શું છે? તો સાચું તો રાજવી ઈ છે લાખાજી. સાચું તો ઈ છે કે આ શ્વાસ અહીંથી નાંભિયાથી વળવું ગયું ને બહાર, એ પાછો આવે કે ન આવે ત્યાંથી હાલો ને. સંતો મહાપુરુષો અહીંથી હાલે છે, ત્યાંથી એને ભય લાગે છે કે આ શ્વાસો બહાર નીકળ્યો એ પાછો વળે કે ન વળે. સાયાજી અમને ડર લાગ્યો હે પલકો. એમ પલમાં શું થાય માટે ભજન આપણા જીવનનો, આપણા આત્માનો ખોરાક છે. એટલે ભજન તો કાં સાંભળવું ને કાં ગાવું. અમારી કરતા તમે મહાન. શ્રવણ ભક્તિ છે ને એ મોટી છે.
આ કીર્તન ભક્તિ છે. તમારે શ્રવણ ભક્તિ ડાયરેક્ટ રેડાઈ વાલા. શ્રવણ ભક્તિનો ઇતિહાસ જોયો કેવો છે, કેવો મહાન છે ઇતિહાસ એનો. પંઢરપુર બાજુ જઈએ ને તો કોઈ સમય ચોખા મેળાને યાદ કરજો. શ્રવણ ભક્તિઓ પોતે કીર્તન કરતા પણ શ્રવણ વધારે કરતા. માતાજીને ઘેરેથી પીડા ઉપડી, પ્રસૂતિની પીડા ઉપડી, રાત્રિનો સમય. અને ભગતને કીધું કે એ ભગત, કોઈ દાઈમાને લઈ આવો ને, કોઈ હુયાણીને લઈ આવો ને, મને પીડા ઉપડીશ બહુ. ચોખા મેળા કે છે કઈ વાંધો નહીં સતી, આગળ હું જાઉં છું, હમણાં દાઈમાને લઈ આવું. હજી દાઈમાને ઘેરે જાય એટલી વારમાં તો મારો નાથ દ્વારકાધીશ વાલાઓ કાળિયો ઠાકરો હુયાણી બીનો, હુયાણી બનીને આવ્યો ઘરે. આવીને સતી માથે હાથ ફેરવ્યો, દીકરાનો જન્મ કરાયો, નવરાયો ધોરાયો. અને સતીને કીધું કે સતી, ભગત આવે ને તો કહેજો કે આનું નામ કર્મ મેળા રાખે. ચોખા મેળા દીકરા કર્મ મેળા. આટલું કહીને ભગવાન ગયા તો ભગત આવ્યા હુયાણીને લઈને. અરે ભગત, દીકરો ઘુઘવાટા કરે બેઠો બેઠો, રમે છે બેઠો. તઈ સતીને કીધું સતી, હમણાં તો તમને પીડા હતી. અરે આગણી દાઈમાં આજે હાલ્યા જાય છે, મને જન્મ કરાવ્યો, મારા દીકરા માથે હાથ ફેર્યો, નવરાયો ધોરાયો, કેતા ગયા કે એનું નામ કર્મ મેળા રાખ્યું. ઓળખી ગયા મારો નાથ દ્વારકાધીશ સિવાય કોઈ ન હોય. અને પછી લગ્ન લાગી વાલાઓ. કોઈને જગતને જાણ ન કરતા હું આટલું ભજન કરું છું. અને બેલેન્સ બતાવવાની વાત નથી, અને બતાવવું નહીં. ખોટું ધન નથી બતાવતો, હાસું બતાવાય. ઘરમાં થોડું ખોટું પડ્યું આપણી પાસે, આપણે ગયા પછી આપણે ન કામ આવે. ઈ ખોટું પડ્યું ઈ કોઈને કહેતા નથી. તો સાચો ધનના મહાપુરુષો છે, માલમી છે, કોઈને કહે ન બતાવે. અને બતાવવાની વસ્તુ નથી. એ તો આપણા આત્માનું કલ્યાણ માટે છે, આપણું ખુદનું કલ્યાણ થાય એમાં. અને એકનું કલ્યાણ થાય ને તો વાહ 71 પેઢી તરે. 71 પેઢી એક ભક્તિનું બીજક રોપાઈ જાય ને, કોઈ કુળમાં, કોઈ પરિવારમાં એક ભક્તિનું બીજક રોપાય, જતી થાય, સતી થાય, સુરા થાય, દાતાર થાય, ભગત થાય. એક બીજક રોપાણું 71 પેઢી નહીં, 71 પર્યા તારે. આ ભક્તિની શક્તિ છે વાલા. ઈ વાત માથે થોડોક સમય વહી ગયો. ઠાકરની ભક્તિનું ભજન કરે છે અને મજૂરી કામ કરતા. પોતે 12 ગામ ગયા, 5 જણા ભેગા લીધા, 12 ગામ ગયા, મકાન ચણતા હતા. ઈ મકાનની દિવાલ 5 માથે પડી અને 5 ના મૃત્યુ થયા. એમાં ચોખા મેળા આવી ગયેલા. ગામના લોકોએ નક્કી કર્યું ભાઈ કોઈ મજૂર છે, આપણે ઓળખતા તો નથી, પણ આનો અગ્નિ સંસ્કાર કરી દઈએ આપણે. 5 શમશાને જઈને 5 ના સબ ભેગા અગ્નિ સંસ્કાર કર્યો. 5 ના હાડકા ભેગા કરી લીધા. અને અહીંયા સતીને ખબર પડી કે મારો ધણી આજે મહિનો દી થઈ ગયો કામે ગયા છે, કોઈ ખબર નથી. એમના ગુરુ હતા નામદેવજી, ચોખા મેળાના ગુરુ હતા નામદેવજી. નામદેવજીને પૂછ્યું પ્રભુ, આ ભગત તો મહિના દી થા 12 ગામ ગયા છે, પાછા કઈ સમાચાર નથી એમના. અને તપસ્યામાં જ્યાં જોયું ને તો ચોખા મેળા તો સતલોક સીધાવી ગયા હતા વાલા. પણ નામદેવજી કીધું કે નહીં, મારો શિષ્ય છે, એને કોઈ જગત ઓળખે ને એવું બને. સતીને લીધા ભેગા. બીજા 4 વ્યક્તિના પત્નીઓ હતા, એને ભેગા લીધા, હાલો મારી ભેળા લીધા. જ્યાં ગામડે પોતાનો દેહ પડી ગયો તો ત્યાં ગયા, ગામ લોકોને ભેગા કર્યા કે અહીંયા કોઈ મજૂર આવેલા. કે હા, 5 વ્યક્તિ હતા. એની માથે આ દિવાલ પડી, એ 5 ના મૃત્યુ થયા છે. એને મેં અગ્નિ સંસ્કાર કરી દીધો છે, એના અર્થી પડી છે, એના હાડકા પડ્યા છે. હવે લઈ જાઓ તમે, પણ તમે કેમ ઓળખશો? આ શ્રવણ ભક્તિનો પ્રતાપ જોવો. નામદેવજી હતા એના ગુરુ. નામદેવજી કીધું મારો શિષ્ય છે, એના હાડકા હું ઓળખી જઈશ. એક હાડકું લઈને આમ કાને રાખે ને તો અંદરથી અવાજ આવે, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. હાડકામાં ભગવાન બેહી ગયા. આ શ્રવણ ભક્તિ છે. પણ જેને ગમ જ નથી તે બાયલને ના પાડે, બાયલ હવે કોઈને વાત ન કરતા. અને અમુક નિયમો તમને આપું છું બાયલ, એ પ્રમાણે હાલજો.
સંતો મહાપુરુષો ગુરુ મહારાજ આપણને શું આપે? નિયમો આપે. એ કેમ જો પીડ્યા જાય ને તો કામ બની જવાના, પણ થોડાક વાંકા ચોકા થાય એટલે બધું જાણતા પાછા એમ નો ખબર એવું ન કેતા ન. એવા આપણા મહાપુરુષ એટલે આપણા યોગ પુરુષ હાલના પૂજ્ય મુના બાપુ બેઠા છે અહીંયા, એટલે બાપુ બધાને વાયક આપે છે. 5/4/5/20/16 પાંચમા મહિનાની 16 તારીખે 15/16 2 દિવસ બારપુરાનો પાજોદમાં ગુરુ આશ્રમે, આપણા ગુરુ આશ્રમે જ્યાં બારપુરાનું આયોજન છે. ધણીનું જમાજાગરણ થવાનું છે. સંતો મહાપુરુષો બધા પધારવાના છે. બાપુ બધાને વાયક આપે છે. પ્રેમથી પાજોદ બધા આવજો વાલા. ભેળા અનપાણી કરશું, ભેળા ભજનિયા કરશું, અને અડધું પૂણું ભેળું વહી ગયું છે. હવે હું બાકી રાખું? ઓસડું રહ્યું ખાલી, બધા ભેગા થઈને કાઢી નાખશું. ઓસડું વધશે નહીં. વર્ષોથી ભજન કરી છે એવા આપણા પૂજ્ય મનહરદાસ બાપુ, પૂજ્ય ઘેલા બાપુ પધાર્યા છે. આપણા આ બધા મહાપુરુષો આપણને ત્યાં દર્શન મળશે એમના. એટલે પાજોદ આવતી તારીખ 16/5 ના રોજ અને 15/5 2 દિવસનો બારપોરો જમા જાગરણ છે. બાપુ બધાને વાયક આપે છે, બધાય પધારજો વાલા. એક દિવસ અમે છીએ, 16 તારીખે અમે છીએ. ધીમે ધીમે બાપાનો જેવો હુકમ એટલે સતેલ હિરલ બાયલ ને એક નિયમો આપે કે એ બાયલ એમના ગુરુ મહારાજ બની ગયા. એ બાયલ હવે તમે ક્યાંય ભજન થતા હોય ને, હા માં ગુરુ મહારાજ કીધા, હા ગુરુ મહારાજ હવે ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને બાયલ આગળ વધજો, બાકી જતા નહીં. એટલું ટેક રાખજો, એટલી કોઈ વાંધો નહીં માં. અને બીજું નિયમ આપ્યું કે જોજો બાયલ કોઈની એબ ઉઘાડી જોઈ જાવ ને તો એને ઢાંકજો, એને ખુલ્લી ન કરતા. ધર્મ છે ને એબ ઢાકે વાળા, ખોલે નહીં. બાયલ એબ ને ઢાંકજો. અમુક નિયમો આપ્યા. બાયલ ધણી રામદેવજી મહારાજના ચરણમાં પડ્યા, ખેમડા કોટવાને વંદન કર્યા, મેઘ ધારુને વંદન કર્યા, મેઘ બાબા ઉગમસિંહને વંદન કર્યા. સત્ય લીરલ એમના ગુરુ મહારાજ એમના પગમાં પડ્યા, માં હવે મને રજા આપો. અને એની માથે થોડોક સમય ગયો. પોતાની ચોકી હતી રાણીઓ વાસમાં, પણ કુંભાજીના જે માનેતા રાણી હતા એનું નામ હતું ભાનુમતી. માનેતા રાણીની એબ જોઈ જાય છે. તલવાર માથે હાથ નાખ્યો, તા ગુરુ મહારાજ નું વચન યાદ આવ્યું કે બાયલ એબ કોઈની જોઈ જાવ ને તો ઢાગજો, ખુલ્લી ન કરતા. તલવારથી હાથ લઈ લીધો, પોતાની પાંપડી ખંભે રાખતા માથે ઓઢાડી દીધી અને પવળું ફરીને પોતે હાલતા થઈ ગયા. પણ ભાનુમતીને ખબર પડી કે આ તો મારા દેરની પાંપડી, આ તો મારા બાયલની પાંપડી. તો મારી બધી કપટબાજીની ખબર પડી ગઈ બાયલને. આ કપટ હામું કપટ જોવો. હવે એક અવળું દેવાય ને હું આપે અવળા દેવાતા જાય. દેવા ટાણે ધ્યાન રાખો. બાયલે કીધું, બાયલને ભાનુમતીએ કીધું, એને કપટ કર્યું. 4 માણસો ઉભા કર્યા. કીધું મારી બધી ખબર પડી ગઈ બાયલને, મારા દેરને, તો સવારે રાજમાં મારું રાણીપદ વહી જશે. ભય લાગ્યો અને કપટ કર્યું. વાલાઓ કપટ કેવું કર્યું? 4 માણસો ઉભા કર્યા. કીધું કે જાઓ બગીચે સવારના રહેજો, અહીંથી હું બાયલને ફૂલ લેવા મોકલું છું. હવે એ સમયનું મસ્તક ઉતારી લીધું. બાયલને મારી નાખવાનો છે. જોજો ભજન હું કામ કરે છે. ભજન કેવું કામ કરે. ભજન આપણને ક્યાંથી બચાવે છે. જો આ તો હુકમના ચાકર 4 પુરુષો જઈને બગીચે ઉભી ગયા છે. અને બાયલને બોલાયો કે બાયલ આવ્યા છે ભાનુમતી પાસે. બોલો ભાભી માં શું કામ છે આપને? કે બાયલ મારે સવારે શિવ પૂજન કરવાનું છે, એટલે તમારે મને પુષ્પો લઈ આવી દેવાના છે.
બગીચેથી અને વેલા બ્રહ્મ મુહૂર્તમાં જાયજો. છલ કપટો સદગુરુ સવારામ બાપા કહે છે 36 અક્ષરનો વિસ્તાર, નાગા અક્ષર 9 બાદ કરીને હાલો તો હારાય કે હવ. એમાં આ બધું આવી જાય છે. એને બાદ કરીને હાલો ને તો હારાય કે હવ. એ 9 ક્યાં છે ખબર? એ પેલા 2 અક્ષર છે છલ, બીજા 3 અક્ષર કપાટ અને ચોથા 4 અક્ષર ખટપટ નિંદા. સાંભળી તોય ગુનો ને કરી તોય ગુનો, બે બાજુ ભેટ થાય. હવે આવો આ વેપાર તો કોણ કરે? આવો વેપાર તો કે લાભ જ નહીં. નો કરી તો કર્મ ભોગવવું પડે. એ નિંદા આપણે નો કર્મ કરીને તોય ભોગવવું પડે. કોકની નિંદા સાંભળીને કે નિંદા કરીને એવું કર્મ છે. તમારું હોય નહીં પણ તમારે ભોગવવું પડે. બાયલ ને બોલાવ્યા, બાયલ ગયા વેલા થાળ આપ્યો, જાઓ બગીચાથી પુષ્પલી આવી ગયો. થયા હાલતા ચોકમાં બરાબર આવ્યા, બરાબર 5 નો સમય થયેલો અને માઇટમાં ચોકમાં બધા ચોરામાં ઉતરેલા. બરાબર 5 વાગ્યા બરાબર 5 કાળાનો મેળ કર્યો રામસાગરનો. 5 કાળાનો મેળો 5 વાગેલા બરાબર 5 કાળાનો મેળ કરી અને રામગરી ઉપાડી કુડું કમાણો મારા કંસી સીતાજીને સીધ હરી લાવ્યો અને બાયલ ને ઉભી ગયા. ગુરુનું વચન યાદ આવી ગયું કે હે બાયલ, ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધ્યો, બાકી જતા નહીં. અને થાળ ને મૂકીને ગુરુ મહારાજના વચનને પકડી અને બાયલ ત્યાં બેહી ગયા. વાલા મહાત્માએ એક ભજન, માથે બીજું ભજન, ત્રીજું ભજન જે આવ્યું તે જે ભાનુમતી હતા એનો ભાઈ એટલે માયલ અને કુંભાજીના શાળા. ઈ બરાબર એના વતનમાં ગયેલા. ત્યાંથી અસોલે વેલા ભાગેલા. 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઈ પણ ચોકમાં આવીને ઉભા રહ્યા અને માયલ ને બાયલ બે મિત્રો એકાબીજાની નજર સામે પડી. અરે ભાઈ અહીંયા શું કરશો? અરે લે ભાઈ તું આવી ગયો તો બહુ સારું કામ થયું. મને ભાભીમાં એક કામ ચીંધ્યું છે, મારવો તો બાયલ ને પણ ભજને બચાવ્યા. જો ભજન આવું કામ કરે. થઈ થઈને બેહીને તો 4 ભજન લગ્યો બેહી જવા. બાયલે કીધું કે ભાઈ તું હારું છું આવી ગયો. લે આપણા ભાભી માં છે ને ભાનુમતી કે હા એમને શિવ પૂજા કરવાની છે, લે લે બગીચે તું મને ફૂલ લઈ આવી દેવાલા. એ થાળજી બાયલ લઈને જવાના હતા ને હગો ભાઈ ગયો વાલા. બગીચામાં જ્યાં દ્વારમાં જે મુખ અંદર નાખ્યો, દ્વારની અંદર પ્રવેશ કર્યો, એ ભેગું મસ્તક ઉતાર લીધું. પા થાળમાં મૂકી માથે આંચળો ઢાંકીને સીધું ભાનુમતીના મેલે. ભાનુમતી જે આમ થાળમાં આંચળો ઉઘાડ્યો તો મારવો તો દેર ને મરી ગયો. ભાઈ વાલા કપટ થઈ ગયો. હા દેકારો મચી ગયો. અને કુંભાજીને ખબર પડી. કુંભાજીને કહો ઓહો રાજમાં કઈ ઘટના ઘટી છે. આવ્યા પોતે આવીને જ્યાં જોયું તો એના શાળાનું ધડથી મસ્તક જુદું. આખું નગર ભેગું થઈ ગયું છે. બધી રાણીઓ ભેગી થઈ ગઈ છે. અને ધીમે ધીમે 6 મહિનાની અવધિ પૂરી થાય છે. સતી લીરલની 6 મહિનાની અવધિ પૂરી થઈ અને મેલેથી ધીમે ધીમા ધીમા આવ્યા. ચોકમાં આવીને જ્યાં જોયું તો બાયલનું ધડથી મસ્તક જુદું છે. અને સતી લીરલે ત્યાં આરાધ કર્યો છે. આરાધ પણ જે પાન કરે છે પછી કે હવે છૂટા પડી તો અહીં કાંઈક પ્રમાણ મૂકતા જાય. હાવ એમને તો કેમ જાવ? સતી તોરલ ને રૂપા દે. એ તો રણ વિસ્તાર વાળા રેગિસ્તાન, હજારો કોષ લગી પાણી નો મળે ક્યાંય. અને જો પાણી આવે તો ખારું પાણી. પેલા તો પાણી જ ન મળે. સતી તોરલ ને રૂપાદેજી બે રણમાં જાય છે અને સતી તોરલે વિરડો ગાયો. પાણી આવ્યું. પાણીને ચરણામૃત લીધું ને તો ખારું પાણી. રૂપાદે કહે છે સતી
આ તો ખારું પાણી છે. ત્યાં પેલું પ્રમાણ સતી તોરલા આપે છે. વીરડાને આચરી થોડોક હમો કરી અને પછી રૂપાદેજીને કીધું હવે શરણામૃત લ્યો આનું. અને શરણામૃત લીધું વાલા મીઠું પાણી. આ પેલું પ્રમાણ સતી રૂપાદેનું. અને પછી 4 મહાપુરુષોના પ્રમાણ છે ત્યાં. કોઈ સમય જાય તો માલા જાય તો ખાસ ભૂલતા નહીં. પોગરાણગઢ જઈએ ને તો બાપાનું થાન બધા આડા આવે છે. બધા એમાં 4 મહાપુરુષોના પ્રમાણ છે. કેવા? જેસલજી જુગ જાવે પણ જાયો જુગ જાવે રોડા में हुला सती है
જુદા પડે છે. એક ક્ષણિક ક્રોધ જેસલજીનો કેવો હતો એની વાત કરી, આખા ક્રોધની તો વાત નથી કરવી અને સહન થાય એમ નથી, પણ ક્ષણિક ક્રોધ કેવો હતો ખાલી આમ હામું જોવે ને ઈ ક્રોધ. મારવાની વાત તો સેટી રહી ગઈ, પણ ખાલી આમ હામું જોવે ને. સતી તોરલે જાડેજાને ભક્તિના રંગમાં હાવ રસબોળ થઈ ગયા છે અને ગુરુ મહારાજ છે ને પ્રમાણ આપણી પાસે પરીક્ષા કરે. સતી વિચાર કર્યો કે આ ક્રોધને નાશ કરવો છે. ઘણો બધું થઈ ગયો તો નાશ, પણ છતાંય થોડોક રહી ગયો. છેલ્લે એવું કીધું કે જેસલજી અમારા વસ્ત્રો લઈ જાઓ, અહીં તળાવે જાઓ, ધોઈને આવો. ગુરુ મહારાજ નો હુકમ થયો. પોતે કે કોઈ વાંધો નહીં સતી, વસ્ત્રો લઈ બગલમાં પોટલી મારી ધીમા 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 અંજારની બજારમાં હાલતા થયા વાલા. અને પછી જે માણા હામું આમમાં કોઈ બોલી નો કે હાલી નો કે એને જગત મેણા મારે, એ ક્રોધ એને જેમ માર્યો છે. છેલ્લે મત ચોકમાં પહોંચ્યા અને ત્યાંથી એક વ્યક્તિ મેણું માર્યું. અટારી ઉભો તો માથે હામો. ચોકમાં જેસલજી આવીને જ્યાં બરાબર હાલતા ધીમે ધીમે હાલતા હતા એમાં ઉપરથી મેણું માર્યું. ખાલી એની આમ હામું જ જોયું. આમ ઓલાને એટેક આવી ગયો, ત્યાં ડાયરેક્ટ હેઠો પીડ્યો હામો. આવો ક્રોધ. ખાલી હામું જોયું, હજી ઈ જ સૌ ન્યાથી એટેક આવ્યો, ન્યાથી હામો કલકલીઓ પડે ને એમ હામો પીડ્યો. પાછા વળી ગયા ત્યાંથી સરોવરે ગયા ને કપડા ધોવા. આવીને સતીના પગમાં પોટલી મૂકી દીધી. બે હાથ જોડ્યા, સતી આ કામ હું નહીં કરી શકું, હું પુરુષ જાતિ છું, જગત મેણા બહુ બોલે છે. સતી ત્યાં ટકોર કરી કે એ જાડેજા નિંદા થકી તો સંતો નિર્મળા કરવા દો, જેને કરે નહીં. સતી હું નહીં તો તમે સરોવર નથી ગયા કે નહીં? આ વસ્ત્ર તો ધોવાઈ ગયા લાગે છે, તમે કેમ ના પાડો છો? જો આ પ્રમાણ શું અહીંયા હજી સરોવરે લુગડા ધોયા નથી પણ તોય ધોવાઈ ગયા. જગત મેણા એટલા બધા મેરા ને એટલી નિંદા કરીને એમને એમ ધોવાઈ ગયા. વસ્ત્ર ને ખોલ્યા ને તો એમાં એક વસ્ત્રમાં એક ઝીણો ડાઘ રહી ગયેલો. સતે કીધું જાડેજા તમે વસ્ત્ર તો ધોઈને આવ્યા છો. જેસલજીને અચરજ ચૂકો, ઓહો આ ધોનાર કોણ? હું તો સરોવર ગયો નથી, જળમાં લુગડા બોલ્યા નથી, તો આ ધોનાર કોણ? સતીને કહે છે કે હવે ઈ સાહેબાના કેવા એંધાણ કે એંધાણે એને ઓળખું. સતી ઘણી ટકોર કરે છે, ઘણી સમજણ આપે છે. હરણા ચરે અપાર જાડેજા, હરણા ચરે અપાર, એમાં ધણી મારો આવશે. જેસલજી કહે એ સતી તો એ ધણીના કેવા એંધાણ, એને કે ધાણે ઓળખું?
થઈ સતી કેસે સર્વે હરણાને માથે લંબસિંહ, પણ મારા સાહેબાની માથે તો હોનાની સિંગડી. બધાયમાં મારો રામ બિરાજે છે. સોય માણેક મેરી નજરોं में आया, जहां देखूं न्या छाया तोरी राम. હવે થોડોક ડાગ રહી ગયો ને, ક્ષણિક ડાગ, એ છેલ્લે કાળને જો હાવ નાબૂદ કેમ કર્યો. અને આવા મહાપુરુષ કોઈ આટલો ક્રોધ ન મારી શકે. જેસલજીએ ક્રોધને માર્યો તો પોતાના સદધર્મને કાળ જેસલ જાડેજે એના કાળને માર્યો. છેલ્લે એવી ઘટના ઘટી છે, જાડેજાને બારગામ જવાનું થયું. સતીને કીધું, એ સતી, આંગણે કોઈ આવે ને તો આશરાનો ધર્મ પાળજો, હું પાછો સાંજે વળી આવીશ. અને 5-25 સાધુ આવી ગયા. સતી વિચાર કરે છે, ઝૂંપડીમાં કાંઈ છે નહીં, દરબાર તો બારગામ ગયા છે. પછી વિચાર કર્યો, એક બાકી રહી ગયો તો એ તો સધીર. અહીંયા સધીરાનો વારો આવ્યો. સતીએ ત્રણર તાળિયા, પેલા સાસટિયાજી, પછી જેસલજી, અને હવે છેલ્લે સધીર આવે છે. ત્યાંનો નગર શેઠ હતો, ત્યાંનો વાણિયો હતો. એની આટડીએ ગયા સતી, જઈને કીધું, એ સધીર, દરબાર હાજર નથી, મને ધિરાણમાં ઉધાર સાધુડા જમે એટલું અનાજ દે. આ તો લાલચુ ને કામીન ક્રોધી ને એવું એનું જીવન જેનું કે એમને તો હું કોઈને ઉધાર આપતો નથી. કાંઈ રોકડ હોય તો લાવો, કાંઈ મેલ મૂકો હોય તો લાવો. સતી કે કાંઈ નથી, એવું કાંઈ છે નહીં. જાડેજા, સધીરા, જાડેજો આવશે ને, દરબાર આવશે ને, તારું બધું વળતર આપી દેવો, પણ મારા સાધુડા ભૂખ્યા જાહે. તો અહીંયા ટકોર કરી કામીએ કીધું કે આ સુંદર કાયા તો આપીશ. જો મહાપુરુષો વાણીમાં વર્ણિમાં સતીને, સતી તોરલ મહાસતી શાણા, તોય સધીરાને બોલે બંધાણા, શરીર વેચીને લાવ્યા દાણા, ભક્તિને માટે હરિજને માયા હરીને હોપ, ભક્તિને માટે. અને આપ્યું વચન માયે હો ન્યા, એ સધીરા, તને આ દેહનો મોહ છે, આ કાયાનો મોહ છે, મારું વચન છે, જા, હું રાત્રિની આવીશ. બરાબર સંતોને જમાડ્યા, સંતોએ વળામણા કર્યા, વિદાય લીધી, અને રૂંજુ મૂંજુ વેળા થઈ, સંધ્યા વેળા થઈ, અને આવ્યા દરબારો. જાડેજો આવ્યા. સતી નવા વસ્ત્રો પહેરીને બેઠા છે. ન્યા જેસલજી આમ જોઈ રહ્યા, સતી આવા વસ્ત્રો પહેરવાનું, ધારણ કરવાનું કારણ શું? મારી હાજરી નથી, મારી ગેરહાજરી છે, તમે આવા નવા વસ્ત્રો આજે કેમ પહેર્યા? મેં તો કોઈ દી જોયા નહીં તમને. આમ કીધું, દરબાર તમે બાર ગામથી આવો છો, બેહો, પાણી પીવો, બધી માંડીને વાત કરું. ક્રોધી હતા, ઓહરીમાં બે રાખતા, રામસાગર ને તલવાર લગી મૂકીને હજી અંદરમાં જાવ. તમે જો, તમારે ભજન કરવું હોય ને તો મજૂરું લેવાનું, નકર તલવાર તો અહીંયા મળે જ છે, બાપુની તલવાર છે. હજી અંધારમાં જાવ તમે, બે વેચાય છે ત્યાં. મજૂરો એટલે ભક્તિ, અને હામી તલવારે પડી છે ત્યાં. એ જાડેજાનું મોટું પ્રમાણ છે કે મજીરા લઈ ગયો, મારી જેમ તલવાર ન લેતા. સતી તોરલનું મજીરું લેજો ભાઈ. જેસલજીને વાત કરી કે દરબાર તમે બારગામ ગયા ને, પાછળથી સંતો આવ્યા, તમને ખબર છે ઝૂંપડીમાં કાંઈ નથી. તો પછી શું થયું? તો પછી હું સધીરાની ત્યાં ગઈ, ખાલી નામ લીધું ને, અને રૂવાડા છા બેઠા. બોલો કામી, એની આટડીએ તમે શું કામ ગયા? તો દરબાર ગઈ એટલું નથી, અહીંયા વચન આપ્યું છે, અટાણે મધરાત થઈ ગઈ છે, મેઘલી રાત જામી છે, બાર કિચડ જામ્યું છે, મેં અહીંયા વચન આપ્યું છે, મારે વચન પાળવા જવાનું છે. અહીંયા ક્ષણિક ક્રોધ હતો ને, અહીંયા પૂરો થઈ ગયો, હાવ નિર્મળ થઈ ગયા જેસલજી. તલવાર હામું જોયું. સતી કીધું, નહીં હો, રામસાગર પીડ્યો છે હામો, મજૂરી હામું ટીંગાય. તલવાર તો તમે મૂકી દીધી છે જાડેજા, તલવાર હામું જોવો માં. અને હું અબળા છું, નારી છું, અત્યારે હું ત્યાં ક્યાં જાઉં, એકલી કેમ જાઉં, તમે મને મૂકવા આવો. અને છેલ્લે પછી અડાભેડ પુરુષ ખંભે બેહાડ્યા માને. હો, ખંભે કોને બેહાડે ખબર? માને, દીકરીને, બેનને. પત્નીને ખંભે નો બેહાડે. એમના ગુરુ મહારાજ હતા, ખંભે બેહાડ્યા, હાથમાં બેરખો છે. સધીરાની આટડી આવી, ન્યા પગથિયે ઉતાર્યા. લ્યો સતી, તમે તમારું વચન પાળો, હું 5 ઠાકરનો માળા કરું છું બેઠો બેઠો. ખાલી એટલા શબ્દો ખાલી કઈ સતી પગથિયા ચડવા ગયા હતા. સધીરે અવાજ દીધો, કોણ તોરલ? હા સધીર, મેં વચન તને આપ્યું હતું ને, હું પાળવા આવીશું. તો તમારા પગ પંખાળીને આવજો, બહાર કિચડ જામ્યું છે, વરસાદ આવે છે,
મારા ગાલીચા બગડી જશે. બે શબ્દો માં બોલ્યા છે, ત્યાં એનું જય શ્રી રામ થઈ ગયું. ખાલી બે શબ્દો બોલ્યા હો, કે અગ્નિને થોડું ઓડાયવાલા. અગ્નિને ભૂલે અડો ને તોય બળો, અને સાયન અડો તોય બળો. અગ્નિનું રૂપ જ છે. માએ કીધું સતી તો લે સતીરા, મારે પગ નહીં પંખાળવા પડે. કારણ કે મને બાપુ મૂકવા આવ્યા. બાપુ નામ સાંભળ્યું તો એના હાથે ચડી ગયો. બાપુ ક્યાં છે? બાપુ નીચે બેઠા છે. તો સતી તો મેમરી માંથી નીકળી ગયા બહાર. સતીને ભૂલી ગયો બાપુ ક્યાં છે. બાપુ ક્યાં ખબર પડી ગઈ આગણી હોવર પૂરા. ઈ જ બાપુ હતા. આગણી હોવર પૂરા. સતીને એક સાઈડ કરી અને વેલા હાર ઉતરવા ગયો ને તો દડતો દાદરો હતો ને તે પડ્યો હામો મેદાનમાં. અડા ભેડ પુરુષો હાથમાં બેરખો છે. અલખ તુહી નો નાગ. આમ સદીરે પીડા જોયો હામો. ઓહો હો. ઢળડાતો જઈને જેસલજીના પગ પકડ્યા કે મારા બાપ મને માફ કરી દે. તઈ જાડેજે કીધું, હે સદીરા, આ ઉપર ડોહી આવીને માં આવીને એના પગ પકડી લે. આ બેરખોને પકડાયો તું તો ઓળખ ને મને. બાપુ ઓળખું તમને. તો એના પગ પકડી લે. સતી તોરલ નીચે આવે છે. બે મહાપુરુષોના પગ પકડ્યા અને સધીરો સોધાર આંસુ રોવા માંડ્યો. જે કઈ ધન હતું એને એક વિધવા બેન હતી, એને થોડુંક આપ્યું. બધું ધન હતું બે મહાપુરુષોના ચરણમાં મૂકી દીધું અને બે મહાપુરુષો પાસે એક વચન માંગ્યું, મને એક વચન આપો. તમે જઈ હમાવ ને બે મહાપુરુષો, મને એવે ઠેકાણે સ્થાન આપજો. આખા જગતના માનવીઓ તમારા દર્શને આવશે, પણ મારા મસ્તક માથે પગ મૂકીને તમારા દર્શન કરે એવી દયા કરો મારી માથે. સતી તોરલ કે સધીર એવું કેમ માંગશો? માં, મેં માહામી દ્રષ્ટિ કરી છે અને આ કર્મ માંથી આ પાપ માંથી હું કોઈ દી મુક્ત ન થાવ. હાલમાં જાયો અંજાર ખ્યાલ ન હોય ને વાલા તો ઉમરો છે ને આપણી દરવા બાપાનો દ્વાર છે ને ત્યાં સધીર છે ઠમાણા છે. ભૂલમાં આપણા પગ આવી જાય એની માથે ખબર નથી રહેતી, પણ છતાંય જ્યાં ઢેલડીનગર આવ્યા સતી તોરલ બેઠા થયા, આળા મળીને ઉભા થયા. ત્યાં 12 પોરોનો મહિમા ગવાણો, 12 પોરો ત્યાં થયો વાલા. અને પછી છેલ્લે જેસલજીનો શ્રાપ ઉતરે છે અને જાડેજો બીમાર પડે છે અને મોરબી નગરનું પાછું વાયક આવે છે અને જાડેજો કહેશે કે મારા ગદગંગાને મારા જોહાર કહેજો, હું ગઢો થઈ ગયો છું, નહીં હાલી શકું, નહીં આવી શકું, બધાને મારા જય સિયારામ કહેજો. અને ઢેલડીનગર સતી આવ્યા એકલાઓ. જમા જાગરણ ચાલુ છે, એમાં જોત ઝાંખી પડી વાળા. જોત ઝાંખી પડી. બધી ગદગંગા કહેશે કે ભાઈ જોત કેમ ઝાંખી પડે છે? કીધું ગતમાંથી કોઈ વિદાય લઈ ગયું છે. કોણ નથી? કે જાડેજો નથી, જાડેજો બીમાર છે. જેસલજી નથી તો વિદાય લઈ ગયા છે. ઈ ક્ષણે માલદેજી ઉભા થયા કે એમ વિદાય નો લેવાય, મને વચન આપ્યું છે, મને મળ્યા સિવાય ન જવાય. અને આખું ગત મંડળ હાલ્યું. પછી ત્યાંથી મોરબી થી હાલે છે. ઈ વેળાનું એક ભજન ગાઈ છે આપણે બધાય. દીપકિયા વીરા વેલડિયું સણગાય, આ દિન ઉગે ને અંજારમાં માલી. ઈ વેળાનું ભજન છે. અને બધા અંજાર આવ્યા. ગોવાળિયાઓને કીધું કે ભાઈ પીરના શું સમાચાર છે? તે ગોવાળિયાએ કીધું કે માં, પીર પડદે થયા તો ત્રીજો દિવસ છે. હે જે ભય હતો ને ઈ જ આવીને ઉભો રહી ગયો વાલા. વચન પાળે તો હારું જગત એને પીર કહે, નહીં પાળે તો આ માલદેશ ને 18 માલદેશ એને નહીં માને. સમાધિ માથે આવીને ઉભા રહી ગયા અને સતી તોરે લીધો એક તારો હાથમાં.